નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે દેશના 10 સૌથી મોંઘા શેર વિશે વાત કરવાના છે, જે શેરોએ તમામ રેકોર્ડ તોડ્યા છે અને રોકાણકારો રાતોરાત કરોડપતિ પણ બની ગયા છે આ શેરોમાં. તો આ કયા 10 શેર છે અને સૌથી મોંઘો શેર કયો છે દેશનો, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આ 10 શેરો વિશેની તમને માહિતી મળી રહે. તો મિત્રો, વાત કરીએ, શેર બજારમાં લિસ્ટેડ ઘણા એવા શેર છે જેની કિંમત લાખોમાં પહોંચી ગઈ છે. આજે આપણે આપણા દેશના 10 સૌથી મોંઘા શેર વિશે વાત કરવાના છે, જેમાંથી એકની કિંમત આ વર્ષે 3 લાખ રૂપિયાની વટાવી ગઈ હતી અને આ કંપનીના શેર એમઆરએફ લિમિટેડનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા એમઆરએફ દેશનો સૌથી મોંઘો શેર હતો. તો આ શેરો વિશે આપણે વિગતવાર વાત કરીએ. તો સૌથી પહેલા શેર વિશે વાત કરીએ તો એ છે એલસીડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો. આ દેશનો સૌથી મોંઘો શેર છે. આ વર્ષે 8 નવેમ્બરના રોજ કંપનીના શેર 3,32,399.95 પૈસાના હાઈ પર પહોંચ્યા હતા. ગયા શુક્રવારે કંપનીનો શેર 1,93,950 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો. આ એનબીએફસી શેરનું માર્કેટ કેપ 342.19 કરોડ રૂપિયા છે. જૂન મહિનામાં કંપનીની શેરની કિંમત ફક્ત 3 રૂપિયા હતી, પરંતુ શેરની અસલી કિંમત માટે જ્યારે સ્પેશિયલ ઓપ્શન યોજવામાં આવ્યું ત્યારે શેર અચાનક 66,92,535% વધી 29 ઓક્ટોબરે 2,36,000 રૂપિયાને વટાવી ગયો. એટલે કે સૌથી પહેલા શેર વિશે વાત કરી એલસીડ ઇન્વેસ્ટમેન્ટ છે, અત્યારે દેશનો સૌથી મોંઘો શેર અને એની ઓલ ટાઈમ હાઈ 3,32,399 રૂપિયાની હતી. પછી મિત્રો, બીજા નંબર ઉપર છે એમઆરએફ નો શેર. આ દેશનો બીજો સૌથી મોંઘો શેર છે. એમઆરએફ કંપનીનો શેરનો ભાવ ગયા શુક્રવારે 1,32,500 રૂપિયાએ પહોંચ્યો હતો. ટાયર રબર કંપનીનું માર્કેટ કેપ 54,290.72 કરોડ રૂપિયા છે. એટલે કે બીજા નંબર ઉપર એમઆરએફ નો શેર આવે છે. પછી મિત્રો, ત્રીજો શેર છે પેજ ઇન્ડસ્ટ્રી, એટલે કે જોકીનું જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ કંપની. ટેક્સટાઇલ કંપનીના શેરની કિંમત હાલમાં 49,602 રૂપિયા છે. આ દેશનો ત્રીજો સૌથી મોંઘો શેર છે. કંપનીનું માર્કેટ કેપ 54,464.31 કરોડ રૂપિયા છે પેજ ઇન્ડસ્ટ્રીના શેરનું. પછી મિત્રો, ચોથા નંબરનો શેર છે યમુના સિન્ડિકેટ લિમિટેડનો શેર. ફાઇનાન્સ સર્વિસ પૂરી પાડતી કંપનીના શેર ગયા શુક્રવારે 44,900 રૂપિયા ઉપર પહોંચ્યો હતો. આ સાથે જ આ દેશનો ચોથો સૌથી મોંઘો શેર છે. કંપનીનું માર્કેટ કેપ 1,367 કરોડ રૂપિયા છે યમુના સિન્ડિકેટ લિમિટેડના શેર. પછી મિત્રો, શેર છે હનીવેલ ઓટોમેશન ઇન્ડિયા લિમિટેડનો. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કંપનીના શેરની કિંમત 41,450 રૂપિયા પહોંચી ગઈ હતી. તેનું માર્કેટ કેપ 36,322.83 કરોડ છે. એટલે કે પાંચમા નંબરનો સૌથી મોંઘો શેર હનીવેલ ઓટોમેશન ઇન્ડિયા લિમિટેડનો છે. પછી મિત્રો, શેર છે બોશ લિમિટેડનો. તે મોબિલિટી સોલ્યુશન, ઔદ્યોગિક ટેકનોલોજી, કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ એનર્જી અને બિલ્ડિંગ ટેકનોલોજીના ક્ષેત્રોમાં ટેકનોલોજી અને સર્વિસનું અગ્રણી સપ્લાયર છે. આ ગયા શુક્રવારે કંપનીનો શેર 35,870.90 પૈસાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો. આ કંપનીનું માર્કેટ કેપ 1,01,973.52 કરોડ રૂપિયાનું છે. એટલે કે છઠ્ઠો શેર છે બોશ લિમિટેડનો. પછી મિત્રો, શેર છે 3M ઇન્ડિયા લિમિટેડનો. સ્ટેશનરી કંપનીના શેરનો ભાવ 31,684.40 પૈસા છે. તે શુક્રવાર ઇન્ટ્રાડે હાઈ પ્રાઇસ છે. તેનું માર્કેટ કેપ 34,635.36 કરોડ રૂપિયાનું છે. પછી મિત્રો, શેર છે એબોટ ઇન્ડિયા લિમિટેડનો. ફાર્મા કંપની એબોટ લેબોરેટરીઝનો શેર શુક્રવારે 29,499.95 રૂપિયાએ પહોંચ્યો અને તેનું માર્કેટ કેપ 60,853.11 કરોડ રૂપિયાનું છે એબોટ ઇન્ડિયાના શેરનું. પછી મિત્રો, શેર છે સિમેન્ટ સેક્ટરનો. શ્રી સિમેન્ટ લિમિટેડનો. શ્રી સિમેન્ટ લિમિટેડના શેરનો ભાવ અત્યારે 27,764.75 રૂપિયાનો છે. માર્કેટ કેપ 97,643.34 કરોડ રૂપિયાનું છે. પછી મિત્રો, શેર છે ડિક્સન ટેકનોલોજીસનો. આ શેર પણ 18,000 થી 19,000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જે દેશમાં સૌથી મોંઘા શેર છે અને આ શેરમાં જો તમે નીચેના ભાવેથી ખરીદી કરી હોય 4-5 વર્ષ પહેલા, તો તમે પણ કરોડપતિ બની ગયા હો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. અને જો તમારા જોડે પણ આ કંપનીનો કોઈ પણ શેર હોય તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો.